નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દાંતીવાડા ખાતે માહિતી ખાતાનો મીડિયા સેમિનાર યોજાયો. પત્રકારત્વની બદલાતી જતી ભૂમિકા અંગે કરાઈ ચર્ચા. પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા કેદારનાથ મુનારતના દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ. ઉત્તરાખંડ પ્રલયનો 1 વર્ષ પૂર્ણ થતા ભાજપે યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. ગઢ ગામે આરોગ્યની ટીમ દ્વારા ખાણીપીણીની દુકાનો ઉપર હાથ ધરાઈ તપાસ. અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ફટકારવામાં આવ્યો દંડ. પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાઈ જાગૃતિ શિબિર. વિદ્યા મંદિરની કુમારિકાઓને પોલીસે ભણાવ્યા 100 બચાવના પાઠ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે સરદાર કૃષિ યુનિવર્સિટીના પરિસરમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ તથા જિલ્લા માહિતી કચેરી પાલનપુર, પાટણ અને મહેસાણાના સંયુક્ત ઉપક્રમે માસ કોમ્યુનિકેશન અંતર્ગત પત્રકારત્વની બદલાતી ભૂમિકા વિષયક મીડિયા સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે પ્રસિદ્ધ ચિત્રલેખા મેગેઝિનના અમદાવાદના બ્યુરો ચીફ શ્રી કેતનભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે વિશ્વસનીય, તટસ્થ અને હકારાત્મક પત્રકારત્વ વડે દેશ અને સમાજની મોટી સેવા કરી શકાય છે. તેમણે કહ્યું કે પત્રકારત્વ જગતમાં તટસ્થ રીતે હકારાત્મક અભિગમ સાથે પેન અને કેમેરા કામ કરે ત્યારે તેનું સુંદર પરિણામ મળે છે. તેમણે કહ્યું કે વિકાસ અને આદર્શ સમાજના નિર્માણમાં પત્રકારત્વનું ઘણું મહત્વ છે. શ્રી ત્રિવેદીએ કહ્યું કે મીડિયા ઉપર લોકોને વિશ્વાસ હોય છે તથા મીડિયામાં લોકોને રસ પણ હોય છે. આથી પત્રકારત્વ વડે સમાજનો દ્રષ્ટિકોણ પણ બદલી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે પત્રકારત્વ ક્ષેત્રમાં કમિટમેન્ટ ખૂબ જરૂરી છે. દેશ અને સમાજ સેવાના ધ્યેય સાથે આ ક્ષેત્રમાં કામ કરવાથી વિશાળ જન સમુદાયમાં ઉપયોગી બની શકાય છે. શ્રી કેતનભાઈ ત્રિવેદીએ વિવિધ ઉદાહરણો આપીને પત્રકારની ભૂમિકા વધુ સ્પષ્ટ જણાવી હતી. અથવા પત્રકારત્વની ભૂમિકા નાગરિક તરીકે આપણે જયારે વાત કરવા હોઈએ ત્યારે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ગુજરાતમાં જે જાણીતા દૈનિકે પહેલ કરી છે કે તમે મને ગુલાબ આપ્યું આજે લાસ્ટ બેડ ન્યૂઝ છેલ્લા બંધ થવાના છેલ્લા ખરાબ સમાચાર ટેલિગ્રામે આપ્યા, પણ આપણે એનાથી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રાધ્યાપક ડોક્ટર પુનિતાબેન હરણે જણાવ્યું હતું કે રાજ્ય કે દેશમાં વિકાસમાં મીડિયાનું યોગદાન બહુ મહત્વનું છે. તેમણે કૃષિ અને ગ્રામીણ પત્રકારત્વ વિશે વિસ્તૃત છણાવટ કરતા જણાવ્યું હતું કે આ ક્ષેત્રોમાં ઘણી સરસ અને લોક ઉપયોગી સ્ટોરી હોય છે જેને પ્રસિદ્ધ કરવાથી ઘણાને પ્રેરણા મળે છે. ડોક્ટર પુનિતાબેને જણાવ્યું હતું કે સારું કરવાની ઈચ્છા શક્તિ સાથે ધ્યેય રાખીને જ કામ કરીએ તો તેનું પરિણામ સારું જ મળે છે. તેમણે ઉમેર્યું કે આ ક્ષેત્ર દ્વારા લોકોને ઉપયોગી કે મદદરૂપ થવાની તક મળે છે. લોકોને પ્રેરણા પૂરી પાડવાનું કામ તથા જાગૃત બનાવવાનું કામ મીડિયા બહુ સારી રીતે કરી શકે છે. તેમણે વિવિધ ઉદાહરણો આપીને પત્રકારત્વ ક્ષેત્રને વધુ વિશ્વસનીય અને વધુ ઉપયોગી કેવી રીતે બનાવી શકાય તેની સારી જાણકારી આપી હતી. તેના વિશે થોડીક વાતો, થોડા મારા પોતાના સ્વાનુભાવો હું વાત કરીશ. કારણ કે જન્મે હું જૈન છું અને વેપાર અમારી નસમાં હોય છે. રખેવાળ દૈનિકના તંત્રી શ્રી તરુણભાઈ શેઠે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ટેકનોલોજીના વિકાસને કારણે મીડિયા ક્ષેત્ર હવે સુવિધાભર્યું અને સરળ બન્યું છે. ત્યારે હકારાત્મક પત્રકારત્વ વધુ સારી રીતે કરવા કાળજી રાખીને કામ કરવાથી વિશાળ જન સમુદાયને ઉપયોગી બની શકાય છે. તેમણે કહ્યું કે લોકોનો આપણા ઉપર વિશ્વાસ ટકી રહે તેવી કાળજી રાખવી બહુ જરૂરી છે. શ્રી તરુણભાઈએ કહ્યું કે માહિતીના વિસ્ફોટક યુગમાં લોકો પાસે ઘણી માહિતી તો છે જ, પરંતુ તેને મીડિયા દ્વારા ક્યારે અને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે જ પત્રકારની આવડત છે. પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક શ્રી કે.એમ. બગોરાએ જણાવ્યું હતું કે રચનાત્મક પત્રકારત્વથી સમાજને ઉપયોગી બની શકાય છે. તેમણે પત્રકારત્વ ક્ષેત્ર ઉપર લોકોનો વિશ્વાસ જળવાય છે. સહાયક માહિતી નિયામક શ્રી અભય રાવલે જણાવ્યું હતું કે માહિતી ખાતા દ્વારા માસ કોમ્યુનિકેશન અંતર્ગત આવા કાર્યક્રમો યોજીને પત્રકારત્વ ક્ષેત્રને વધુ વિશ્વસનીય બનાવવા તથા લોકોને ઉપયોગી બનાવવાનો આશય છે. તેમણે કહ્યું કે ટેકનોલોજીના વિકાસ સાથે લોકોની અપેક્ષાઓ પણ બદલાઈ જાય છે. ત્યારે એ વિશે કાળજી રાખીને કામ કરવાથી રાજ્ય અને દેશની સેવા સારી રીતે કરી શકાય છે. શ્રી અભય રાવલે કહ્યું કે પત્રકારત્વ ક્ષેત્રની આગવી પ્રતિષ્ઠા અને સન્માનજનક સ્થાન છે. શ્રી રાવલે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. આ પ્રસંગે પ્રશ્નોત્તરી દરમિયાન પત્રકારત્વ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આભાર વિધિ પાલનપુર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રીમતી કાંતાબેન પટેલે કરી હતી.
આ પ્રસંગે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક શ્રી એમ વી રાણા, નાયબ માહિતી નિયામક શ્રી મહેસાણા શ્રી પરેશભાઈ શાહ, સહાયક માહિતી નિયામક અમદાવાદ શ્રી બી દેસાઈ, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ તથા માહિતી કચેરી પાલનપુર, પાટણ અને મહેસાણાના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કુંભાસણ ગામની સીમમાં આજે 7 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો ગઢ પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન જુદા જુદા બનાવોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે આ દારૂનો નાશ કરવા અંગે નામદાર કોર્ટે આદેશ કર્યો હતો, જેના પગલે આજે પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ગઢ પોલીસે વર્ષ 2004 થી મે 2013 દરમિયાન જુદા જુદા કેસોમાં 7,34,180 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેમાં બોટલોનો આંક 5,255 પહોંચ્યો હતો. જોકે આ વિપુલ માત્રામાં રહેલ દારૂનો નાશ કરવા અંગે તાજેતરમાં નામદાર કોર્ટે દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જેના પગલે આજે ગઢ પોલીસ દ્વારા કુંભાસણ ગામે આવેલ ધૂળભાખરી નજીકના ખરાબામાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં જે મુદ્દામાલ નાશની ડ્રાઈવ ચાલા છે, એ ડ્રાઈવ અનુસંધાનમાં ગઢ પોસ્ટેમાં રહેલો વિદેશી દારૂનો મુદ્દામાલ કુલ બોટલ નંગ 5,255, કિંમત રૂપિયા આશરે 7,034 લાખનો જે 7,34,000 કિંમતનો મુદ્દામાલ છે, આજે નાશ કરવામાં આવ્યો. કોની કોની હાજરીમાં સાહેબ નાશ કરવામાં? આ મુદ્દામાલ છે આપણે એસડીએમ સાહેબ, નશાબંધીના અધિકારી તેમજ નાપોધી સાહેબ શ્રી ડીસા ડિવિઝનના અને ગઢ પોસ્ટેના કર્મચારીઓના હાજરીમાં. કઈ જગ્યાએ આજે મુદ્દામાલ છે એ ધૂળભાખરી તરીકે ઓળખાતું વિસ્તાર છે, એ જગ્યા પર નાશ કરવામાં આવશે. આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી એમ બી ઓઝાર, નશાબંધી અધિકારી ભુજક, ડીસા ડીવાયએસપી, ગઢ પીએસઆઈ વડુકર તેમજ પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં ગઢ પોલીસના સેઝામાં ઝડપાયેલ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જોકે આટલા મોટા પ્રમાણની દારૂની બોટલો ફોડી દેવામાં આવતા આ વિસ્તારમાં કાચ જ કાચનું સામ્રાજ્ય છવાઈ જવા પામ્યું હતું. ત્યારે બુલડોઝર દ્વારા આ કાચના ઢગલા ઉપર માટી નાખી દેવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આજે પાલનપુરના ડોક્ટર આંબેડકર હોલ ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી, જેમાં ઉત્તરાખંડ પ્રલયનો ભોગ બનેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તારીખ 16/6/2013 નો દિવસ કેદારનાથ માટે કદીએ ભૂલી શકાય નહીં, કેમ કે આ કાળા દિવસે આફાડતા પ્રલય સર્જાયો હતો, જેમાં અનેક નિર્દોષ જિંદગીઓ મોતને ભેટી હતી. જોકે ઉત્તરાખંડમાં આવેલી હોનારતનો આજે 1 માસ પૂર્ણ થયો છે, ત્યારે આ દિવંગતોને પ્રભુ ચીર શાંતિ અર્પે તે માટે પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલનપુરના આંબેડકર હોલ ખાતે જિલ્લા ભાજપના આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી લીલાધરભાઈ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ હરેશભાઈ જાની, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પઢિયાર તેમજ વિવિધ પાંખોના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈ 16 તારીખે ઉત્તરાખંડની અંદર જબરજસ્ત કુદરતી હોનારત થઈ અને કુદરતી હોનારતની અંદર અનેક દેશવાસીઓ ફસાણા, અનેક દેશવાસીઓએ પોતાના પ્રાણ ખોયા, અનેક દેશવાસીઓના સ્વજનો ગુમાવ્યા અને હજી પણ ત્યાં કેટલાય યાત્રાળુ લાપતા છે. આ મૃતક આત્માઓને શાંતિ મળે, એમના સ્નેહીજનોને ભગવાનના દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે લાપતા દેશવાસીઓ છે એમને ભગવાન સલામત રાખે, હેમખેમ પરત લાવે, એ શુભ આશય સાથે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની અંદર આજે પ્રાર્થના સભાઓનું આયોજન કરેલ છે અને આના અનુસંધાને આજે બનાસકાંઠાની અંદર પણ પાલનપુર મુકામે આ પ્રાર્થના સભા યોજાણી છે. આ પ્રસંગે મૃતક આત્માઓને ભારતીય જનતા પાર્ટી તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, મા જગદંબા એમને તાકાત આપે અને હજી જે લાપતા જે યાત્રાળુ છે એ હેમખેમ પરત ફરે એવી ભગવાનને પ્રાર્થના. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી લગભગ 25 લાખ કરતાં પણ વધારે એ ધનરાશિ એકત્ર કરી અને ત્યાં સહાય મોકલવાનો પણ નિર્ણય કરેલ છે. આ શોક સભામાં ભાજપ દ્વારા કેદારનાથના દિવંગતોને મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
તેમજ કુદરતી આફતમાં બચી ગયેલ અસરગ્રસ્ત લોકોને સહાય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આમ કેદારનાથ હોનારતની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બનાસકાંઠા ભાજપે યોજી દિવંગતો માટે કુદરતને પ્રાર્થના કરી હતી. ચોમાસુ માહોલમાં અખાદ્ય ચીજવસ્તુઓના વપરાશથી જન આરોગ્ય સામે ખતરો ઉભો થઈ શકે છે, ત્યારે આજે આરોગ્યની ટીમ દ્વારા ગઢ ગામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન વિવિધ દુકાનોમાંથી અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ગઢ ગામની બજારમાં અખાદ્ય ચીજવસ્તુઓનું જાહેરમાં બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. જોકે અખાદ્ય પદાર્થોના વેચાણને લઈ ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે. ત્યારે આજે આરોગ્ય ટીમે ગઢ ગામે ધામા નાખ્યા હતા, જ્યાં મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 2 તબીબ સુપરવાઇઝરની ટીમે ગઢ ગ્રામ પંચાયતને સાથે રાખી ગામમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. આ ચેકિંગમાં વિવિધ દુકાનોમાં વેચાતા અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય કેન્દ્ર મડાણા ખાતેથી આરોગ્ય ટીમે ગઢ ગામે સેનિટેશન રાઉન્ડ કરેલ, જેમાં 65 જેટલી દુકાનોનું ચેકિંગ કરેલ, રેન્ડમલી ચેકિંગ કરેલ, અને જેમાં અખાદ્ય ચીજ વસ્તુઓ જે લાગતી હતી એનો ત્યાં સ્થળ પર જ નિકાલ કરાવેલ, અને જે વધારે પડતા અસ્વચ્છતા દેખાતી ત્યાં ગઢ ગ્રામ પંચાયત દ્વારા આપણે એ લોકોને દંડ ફટકારેલ પાવતી. કેટલા સમયે તમે આવું રાઉન્ડ લો છો? દર 3-4 મહિને સેનિટેશન રાઉન્ડ કરાવીએ છીએ આપણે. જોકે ચોમાસુ માહોલમાં ગઢ ગામે અખાદ્ય પદાર્થોનું વેચાણ કરી કેટલાક વેપારીઓ જન આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે આજે ચેકિંગ ઝુંબેશમાં અખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ ગઢમાં આરોગ્યની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેને લઈ વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલનપુરના માનસરોવર તળાવમાં સોમવારે સાંજે 5 વાગે એક મહિલાની લાશ તરતી જોવા મળી હતી, જેના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારે સ્થાનિક તરવૈયાઓએ લાશ બહાર કાઢી હતી અને પોલીસ આવતા મૃતક મહિલાની લાશને પીએમ માટે લવાઈ હતી. જોકે આ બનાવમાં મૃતક મહિલાના ગળાના અને કપાળના ભાગે ઈજાના નિશાન જણાતા હોવાથી મૃતકનું મોત નિપજાવીને તળાવમાં નાખી દેવાય હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. પાલનપુર માનસરોવર તળાવમાં સોમવારે સાંજે 5 વાગ્યાના સુમારે એક મહિલાની લાશ તરતી હોવાનું સ્થાનિક રહીશોને જોવા મળી હતી, જેના પગલે તળાવની આસપાસ રહીશોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જેની જાણ પોલીસને થતા ક્વિક રિસ્પોન્સ ટીમના પીએસઆઈ મહાસિંહ શેખાવત સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક તરવૈયાઓને મૃતક મહિલાની લાશને કિનારે લાવ્યા હતા. ત્યારબાદ છકડો રિક્ષામાં મૂકી પીએમ અર્થે પાલનપુર સિવિલમાં લઈ જવાઈ હતી. જોકે આજુબાજુના રહીશોના જણાવ્યા મુજબ આ મહિલા રાજસ્થાનના સવાઈ માધોપુરની અને તેનું નામ સોનીબેન હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને પગલે પાલનપુર પાલિકાના પ્રમુખ હસમુખભાઈ પડિયાર, સદસ્ય વિજય જોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની હેલી બાદ ભાભરને બાદ કરતા અન્ય તાલુકાઓમાં ઉઘાડ નીકળ્યો હતો, તેથી આકાશી ખેતી ઉપર નિર્ભર ખેડૂતો ચોમાસુ વાવેતરમાં પરોવાયા હતા, જેથી ચોમાસુ વાવેતર વધવાની શક્યતા છે. સરહદી જિલ્લામાં વરસાદના પહેલા આગમન બાદ બીજા અને ત્રીજા રાઉન્ડના વરસાદે લાંબી વાટ જોડાવી હતી. જોકે તેની કસર પૂરી કરતા હોય તેમ અષાઢી બીજથી જિલ્લાભરમાં ભરપૂર વરસાદ થયો હતો. સતત 3 દિવસ સુધી ભારે વરસાદી ઝાપટાથી વોળા સજીવન થઈ ઉઠ્યા હતા. ગામ તળાવોમાં પણ નવા પાણીની આવક થઈ હતી. વરસાદની હેલીથી મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, કઠોળ, જુવાર જેવા વાવેતરને જીવનદાન મળી ગયું હતું. બીજી બાજુ વાવણી લાયક વરસાદથી આકાશી ખેતી ઉપર નિર્ભર ખેડૂતોના મોં પણ ચમકી ઉઠ્યા હતા અને તેઓ ચોમાસુ વાવેતરમાં પરોવાયા હતા. તેથી સુમસામ ભાસતા ખેતરો માનવીય ચહેલપહલથી ધમધમી ઉઠ્યા હતા. તેથી જિલ્લામાં ચોમાસુ વાવેતર વધવાની શક્યતા છે. સતત 3 દિવસ બાદ વરસાદી વિરામ લેતા ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરવા લાગ્યા હતા. તેથી રહીશો અને રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો. જોકે જિલ્લામાં હજુ પણ ચોમાસુ માહોલ છવાયેલો છે અને બાદમાં છૂટાછવાયા ઝરમરરૂપે વરસી રહ્યા છે. તે જોતા વાદળા ગમે ત્યારે વરસી પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. હાલના શ્રીકાર વરસાદ બાદ ઉઘાડ નીકળતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે, કારણ સતત વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેથી વાવેતર સડી જવાની દહેશત વર્તાવા લાગી હતી. તેથી ખેડૂત આલમ હવે વરસાદ વિરામ લઈ પાછળથી વરસે તેમ ઝંખે છે. બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસ સક્રિય ભૂમિકા ભજવી રહી છે, જેમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શાળા કોલેજોમાં જનજાગૃતિ શિબિર યોજવામાં આવી રહી છે. આ શિબિરો પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને આફતના સમયે સ્વ બચાવ માટે જાગૃત કરવામાં આવે છે. જે અંતર્ગત આજે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે પાલનપુર પૂર્વ પોલીસ મથક દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિદ્યામંદિરની વિદ્યાર્થીઓને પોલીસની કામગીરીની સમજણ આપવામાં આવી હતી. પૂર્વ પોલીસ મથકના પીઆઈ મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપના મહામંત્રી હરેશભાઈ ચૌધરી સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ જાગૃતિ શિબિરમાં પીઆઈ અને વિદ્યાર્થીઓ વચ્ચે
ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ ટ્રાફિક સહિતની મુશ્કેલીઓ દોહરાવી હતી, તો સામે પીઆઈ જાડેજાએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ જવાબ આપ્યા હતા. જો કે વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ વધવા પામ્યું છે, ત્યારે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને મોબાઈલ, ઇન્ટરનેટ, ફેસબુક વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાહેબની સૂચનાથી અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આજે વિદ્યામંદિર સ્કૂલમાં પોલીસ વિભાગ તરફથી વિદ્યાર્થીઓને મળવાનો એક કાર્યક્રમ કરેલો. ખાસ તો સાયબર ક્રાઇમ અવેરનેસ, એમની સુરક્ષાના માટેની જાગૃતિ, એમના માટે પોલીસ શું શું કરી શકે છે એ એક સંવાદ થયો. એમના જે કંઈ પણ પ્રશ્નો હતા એમાં ક્લેરિફિકેશન, પ્રશ્નોનું સમાધાન જેટલું શક્ય હોય એટલું અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તેઓ પોતાનું નામ ગુપ્ત રાખી ફરિયાદ પેટી મારફતે પોલીસની મદદ મેળવી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા શાળાને ફરિયાદ પેટી પણ અર્પણ કરવામાં આવી હતી. આમ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા શહેરની વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બાલિકાઓને સ્વ બચાવ અંગે જાગૃતિ કરવામાં આવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દાંતીવાડા ખાતે માહિતી ખાતાનો મીડિયા સેમિનાર યોજાયો. પત્રકારત્વની બદલાતી જતી ભૂમિકા અંગે કરાઈ ચર્ચા. પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા કેદારનાથ મુનારતના દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ. ઉત્તરાખંડ પ્રલયનો 1 માસ પૂર્ણ થતા ભાજપે યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. ગઢ ગામે આરોગ્યની ટીમ દ્વારા ખાણીપીણીની દુકાનો ઉપર હાથ ધરાઈ તપાસ. અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ફટકારવામાં આવ્યો દંડ. પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા કાનુભાઈ મહેતા હોલ ખાતે યોજાઈ જાગૃતિ શિબિર. વિદ્યા મંદિરની કુમારિકાઓને પોલીસે ભણાવ્યા સ્વ બચાવના પાઠ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.